નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિષ્યવૃત્તિ પરીક્ષા CET 2026માં ગણિત સંસ્થાની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોમાં મેળવીશું, તો દરેક જણા મારો વિડીયો શાંતિથી નિહાળજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે CET પરીક્ષાનું 40 દાખલાનું સંપૂર્ણ ગણિત સંસ્થાનું સોલ્યુશન જોઈશું. જો બાળકો મારો વિડીયો નિહાળવો હોય તો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો બાળકો. ચલો આપણે પરીક્ષામાં પાસ થવા માટે દરેક જણા મારા વિડીયો શાંતિથી નિહાળો અને સમજો. તો અહીંયા જો પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચેનામાંથી કયું માપ વધારે દર્શાવે છે? તો અહીંયા જો 2000 મિલી વત્તા 100 મિલી એટલે કે 3000 મિલી થાય. અહીંયા 3 લીટર એટલે કે 3000 મિલી થાય. 4 લીટર એટલે 4000 મિલી થાય. તો અહીંયા 3000 મિલી વત્તા 1500 મિલી, તો અહીંયા 4500 મિલી. તો જવાબ આવશે આપણો બી. એ રીતે જુઓ બાળકો, 162મો પ્રશ્ન નંબર 2. રેખાબેન દૂધ મંડળીમાં રોજ 4 લીટર દૂધ ભરાવે છે, તો માર્ચ અને એપ્રિલ મહિના થઈને તેઓ કેટલું દૂધ ભરાવે? તો માર્ચમાં બાળકો કેટલા દિવસ હોય? 31. અને એપ્રિલમાં કેટલા હોય? 30. તો બંનેને થઈને કેટલા દિવસ થાય? 61 દિવસ થાય. કેટલા દિવસ થાય? 61. તો આપણે શું કરવાનું બાળકો? 61 ગુણ્યા 4, તો 4 એકા 4 અને 6 ચોક 24, એટલે કે 244 લીટર તેઓ દૂધ ભરાવે છે. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. 6 લીટર દૂધમાંથી 2.5 લીટર દૂધ વપરાઈ ગયું, તો કેટલું દૂધ બાકી રહ્યું? તો બાકી રહ્યું એટલે બાદ બાકી કરવી પડે. 6 લીટર, તો બાળકો 6 લીટર અને મિલીલીટર કેટલા? 0 ઓછા 2.5 લીટર, તો 2 લીટર અને 500 મિલી. તો આપણા 0 બાદ થઈ જાય. અહીંયા 10 કો લઈએ તો અહીંયા 5 આવે, તો અહીંયા 10, 10માંથી 5 જાય તો 5, અને 5માંથી 2 જાય તો 3, એટલે કે 3 લીટર અને 500 મિલી જવાબ આવે. તો જવાબ આવશે એ. બાળકો, આ પ્રશ્ન પૂછાયો છે પરીક્ષાની અંદર. શું કીધું છે કે 500 મિલીની એક થેલી છે, તેના 26 રૂપિયા છે. તો 6 લીટર દૂધ માટે કેટલી થેલી લેવી પડે અને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 500 મિલી એટલે કે 1 લીટર કરવા માટે કેટલી થેલીની જરૂર પડે? 2. તો આપણે 6 લીટર કરવા માટે કેટલી થેલીની જરૂર પડે? તો 6 વડે ગુણી દઈએ તો 12 થેલીની જરૂર પડે. એ રીતે 1 થેલીના 26 રૂપિયા. તો શું કરવાનું? 26 ગુણ્યા 12. તો 26 ગુણ્યા 12 કરીએ તો અહીંયા 0, 6 એકા 6, 2 એકા 2, તો 6 દુ 12નો બગડો વધી 1, 2 દુ 4 ને 1 5, તો અહીંયા 2, 6 5 11નો એકડો વધી 1, તો કેટલા? 312, એટલે કે 12 થેલી અને 312 રૂપિયાની જરૂર પડે. તો જવાબ આવશે બી. તો બાળકો, અહીંયા આગળનો પ્રશ્ન જોઈએ કે જે 5મો. 1 ગ્લાસ ચા બનાવવા માટે 20 મિલી દૂધ વપરાય, બરાબર? તો 50 ગ્લાસ બનાવવા માટે કેટલું વપરાય? તો શું કરવાનું બાળકો? 50 ગુણ્યા 20 મિલી, આનો ગુણાકાર કરી દે. તો અહીંયા જો 0, 5 દુ 10, એટલે કે 10 મિલી, એટલે 1000 મિલી, 1000 લીટર દૂધ વપરાય. છઠ્ઠો પ્રશ્ન જોઈએ બાળકો. આપેલી 3 આકૃતિમાં 3 રેખાખંડ પૈકી કયા રેખાખંડની લંબાઈ સૌથી વધુ છે? એક વસ્તુ યાદ રાખો, વર્તુળ હોય તો વર્તુળની બધી બાજુઓની રેખા જે ત્રિજ્યા અને વ્યાસ સરખા હોય છે. આથી તેનો જવાબ આવશે 3 એ 3 સમાન લંબાઈના હોય છે. ચલો બાળકો, 7મો પ્રશ્ન. પાસવ પાસે 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 18 સેન્ટીમીટર માપની 3 લાંબા દોરડા છે. આ ત્રણેય દોરડાને વારાફરતી વર્તુળ બનાવે તો કયું વર્તુળ સૌથી મોટું બનશે? તો બાળકો, એક વસ્તુ યાદ રાખો કે જેનું દોરડું લાંબુ તેનું વર્તુળ મોટું બને. તો અહીંયા જવાબ આવશે સી બરાબર 18 સેન્ટીમીટર. આ પ્રશ્ન મોસ્ટ IMP પ્રશ્ન છે, આ છઠ્ઠો. અને આ 7મો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો, ધ્યાનથી જોજો. બાળકો, આ પ્રશ્ન પણ 8મો પ્રશ્ન પૂછાયો છે. અપ્પુ 4 જુદા જુદા માપના વર્તુળ બનાવે છે. તેની અંદર કોઈ એક જગ્યાએ ઊભો રહેવા માગે છે, જેથી એક બિંદુએથી વર્તુળની કોઈ પણ જગ્યાએ જાય તો તે સમાન અંતર થાય. તો નીચેનામાંથી કયું વર્તુળ તે યોગ્ય જગ્યાએ ઊભો રહેશે? તો અહીંયા જો વર્તુળ વચ્ચે નથી એટલે ખોટો જવાબ આવે. અહીંયા જો વર્તુળ સાઈડમાં છે, આ પણ ના આવે. અહીંયા પણ ડી પણ ના આવે. તો આપણો જવાબ આવશે બી, એટલે કે એનું વર્તુળનું કેન્દ્ર કેવું છે? વચ્ચે છે, એટલે જવાબ આવશે બી.
બાળકો, આ વર્તુળના ગમે તે પ્રશ્ન પૂછાયા છે. 9મો પ્રશ્ન, નીચેનામાંથી વર્તુળ માટે શું સાચું નથી? તો અહીંયા શું કીધું છે? એના ત્રિજ્યા એક બિંદુનું કેન્દ્ર અને એક બિંદુ વર્તુળ પર હોય છે, તો ખોટું. કેન્દ્ર એક જ હોય. વ્યાસના બંને બિંદુઓ વર્તુળ પર હોય છે, તો ખોટું. એક જ હોય. વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય છે અને કેન્દ્ર વર્તુળ પર આવેલું છે, તો આ ખોટું. અહીંયા સી જવાબ આવશે. કેન્દ્ર વર્તુળ પર આવેલું છે. બાળકો, આ 110મો પ્રશ્ન, કંપાસ પેટીના સાધનો પૈકી નીચે કયા સાધનો દ્વારા ચોક્કસ પ્રકારનું વર્તુળ બનાવી શકાય? આનાથી વર્તુળ ના બને બાળકો. આ એ ના બને. ખૂણા બને. આનાથી માપી શકાય. તો આપણો જવાબ આવશે સી. પરિકરની મદદથી વર્તુળ બનાવી શકાય. બાળકો, 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયું માપ વધુ હોય છે? વર્તુળની ત્રિજ્યા એ પણ ના આવે. વર્તુળની અંદરની કોઈ બે બિંદુઓ વચ્ચેનું અંતર એક જ બિંદુ હોય બાળકો. આપેલા બધા માપ સમાન હોય, ખોટું. તો વર્તુળનો વ્યાસ જે બી આવે તેનું માપ સૌથી વધુ હોય છે. 172મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આકૃતિના લંબચોરસના બે સમાન ભાગ દર્શાવતા નથી? તો અહીંયા જુઓ, અહીંયા બે સમાન ભાગ દર્શાવતા નથી. સોરી બાળકો, આ દર્શાવે છે, આ દર્શાવે છે, આ દર્શાવે છે. અહીંયા જો સી જે ખરું એ સમાન ભાગ દર્શાવતો નથી, તો આપણો જવાબ આવશે સી. બાળકો, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે 13મો પ્રશ્ન, નીચેની કઈ આકૃતિ 3/4 ભાગ દર્શાવતો નથી? તો બાળકો, અહીંયા જો 1, 2, 3, અહીંયા 3/4 બતાવે છે. અહીંયા 1, 2, 3 આ એ બતાવે છે. અહીંયા જો 1, 2, 3, તો આજે એ આકૃતિ ખરી એમાં 3/4 ભાગ દર્શાવવામાં આવતો નથી, તો જવાબ આવશે એ. બાળકો, 174મો પ્રશ્ન, નીચે આપેલા પલ્લા પૈકી કઈ રીતે સમતોલિત કરી શકાય? અહીંયા 3/4 કિગ્રા એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાનું, 750 ગ્રામ થાય તો સામે 750 ગ્રામ થવું જોઈએ. તો અહીંયા જો બાળકો 250 એટલે 500 ગ્રામ થાય. અહીંયા 500 અને 6 600, 600 ને 250 એટલે કે 850 થાય. અહીંયા 1000માંથી 150 બાદ કરીએ તો 850 થાય. તો જવાબ આવશે આપણો, અહીંયા 1000માંથી 250 બાદ કરીએ તો આપણો જવાબ આવશે બી. અહીંયા બી જવાબ આવશે. બાળકો, અહીંયા એક પ્રશ્ન આપેલો છે, 15મો પ્રશ્ન, નીચે આપેલા કોષ્ટકમાં 4 ખેલાડીઓ મેચની વિગત દર્શાવી છે. તેના પરથી કયા ખેલાડી 3/4 ભાગ મેચ જીતેલા છે? 3/4 એટલે પૂર્ણ ભાગ. તો અહીંયા જો 10 એનો 4 મેચ જીત્યા એટલે આ ના આવે. અહીંયા 12 તો 12માંથી 7 એ પણ ના આવે. અહીંયા 12 એમાંથી કેટલી મેચો જીત્યા છે બાળકો? 8, આ પણ ના આવે. અહીંયા જો 8માંથી 6 મેચો જીત્યા છે, તો જવાબ આવશે ખેલાડી 2 એટલે જવાબ આવશે બી. બાળકો, 16મો પ્રશ્ન, સાહિલ 100 રૂપિયાની નોટ લઈને ખરીદી કરવા જાય. કેટલા રૂપિયાની? 100 રૂપિયાની. એમાંથી 30 રૂપિયાની નોટ ખરીદે છે, તો 30 રૂપિયા વત્તા 20 રૂપિયાની પેન, 20 રૂપિયાની પેન વત્તા 25 રૂપિયાની પેન કંપાસ પેટી, બરાબર. આનો સરવાળો કરીએ તો 5, 4 ને 3, 7, તો 75 રૂપિયાની ખરીદી કરે છે. કેટલાની? તો 75ની. 100માંથી 75 બાદ કરીએ એટલે કેટલા જવાબ આવે? 25 રૂપિયા. તો 1/4 ભાગ રૂપિયા તેની પાસે બાકી રહે. ચલો બાળકો, 17મો પ્રશ્ન, આપણે 17મા પ્રશ્નમાં પહોંચી ગયા છીએ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો બાળકો. પરીક્ષામાં પાસ થવું હોય તો, સીઈટીના વિડીયો જોવા હોય તો. અહીંયા પ્રશ્ન 17, નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો 25 સેન્ટીમીટર 1/4 મીટર આ સાચું છે બાળકો, એટલે આ ના આવે જવાબ, બરાબર. 750 મિલીલીટર એટલે 3/4 લીટર આ પણ સાચું છે, એટલે કે આ પણ ના આવે. અહીંયા 250 ગ્રામ એટલે કે 1/4 કિગ્રા આ પણ ના આવે. અહીંયા 50 પૈસા એટલે કે 1/4 રૂપિયા, ખોટું, બરાબર. તો આ જવાબ આવે, જવાબ ડી. 178મો, નીચે પૈકી કયા પલ્લા સમતોલ છે? તો બાળકો, અહીંયા જવાબ આવશે બી, કારણ કે બંનેનું માપ સરખું છે. 500 ને અહીંયા 500 પણ થાય છે. બાળકો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે. 19મો, એક વિદ્યાલયમાં 2000 વિદ્યાર્થીઓ છે, તેમાં 3/5 વિદ્યાર્થીઓ છોકરાઓ છે અને બાકીની સંખ્યા 800 હોય તે છોકરીઓની છે. તો છોકરાઓની કેટલી થાય? તો બાળકો, આમાં એક સામાન્ય 2000માંથી આપણે ડાયરેક્ટ 800 બાદ કરી દઈએ બાળકો. આપણે 3/5 શોધવાની જરૂર નથી. તો 1200 છોકરાઓ હશે, તો આપણો જવાબ આવશે સી બરાબર 1200. આગળ જોઈએ બાળકો,
20મો પ્રશ્ન, એક કેળાની કિંમત ₹2.50 છે, તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલી થાય? તો બાળકો ₹2.50. એના આપણે 1.5 ડઝન એટલે કે 18 કેળા થાય, તો 18 વડે ગુણી દઈએ તો 0, 18 પંચા 90 અને 18 પંચા 90 વધી 9, 18 દુ 36, 36 9, સોરી અહીંયા 0, 45. તો આપણો જવાબ આવશે ₹45. તો અહીંયા એ બરાબર 45. તો અહીંયા બાળકો 21મો પ્રશ્ન, નીચે પૈકી કયું અલગ પડે છે? તો આની અંદર જો વચ્ચે ચોરસ આપ્યું છે, અહીં ત્રિકોણ, અહીંયા જો ગોળ, ચોરસ અને ગોળ આપ્યું છે, અહીંયા જુઓ ત્રિકોણ, ગોળ, ત્રિકોણ આપ્યું છે, અહીંયા જો લંબચોરસ, લંબચોરસ, અહીંયા લંબચોરસ વચ્ચે આવવું જોઈએ, તો આ અલગ પડે છે. ડી બરાબર આવે જવાબ. બાળકો આ પ્રશ્ન પૂછાઈ શકે છે 182, એટલે કે 22મો પ્રશ્ન, પેટર્ન પૂર્ણ કરો. 1 2 એટલે કે 3 થયા, બરાબર. એ રીતે 2 ને 3 5 થયા, અહીંયા જુઓ 5 ને 8 13 થયા, તે 8 ને 13 તો કેટલા થાય બાળકો? 21. તો જવાબ આવશે બી બરાબર 21. બાળકો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે 183મો, ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો 11 થાય, તો એમની જગ્યાએ નીચેનામાંથી મૂકવા પેટર્ન કયું સાચું પડશે? તો અહીંયા જો 3 ને 5, 3 ને 2 કેટલા થાય? 5, 5 ને 6 ઉમેરીએ એટલે કેટલા થાય? 11. અહીંયા 5 ને 2 7, તો અહીંયા 4 ઉમેરીએ એટલે કેટલા થાય? 11 થાય. તો અહીંયા 6 અને 4 10, અને અહીંયા આપણે 1 ઉમેરી દઈએ તો આપણો જવાબ આવશે એ બરાબર 1. 14મો પ્રશ્ન, કે 1 થી 6 સુધીના અંકોનો ઉપયોગ કરી પેટર્ન ગોઠવો. દરેક બાજુનો સરવાળો કેટલો શક્ય નથી? જુઓ, ટૂંકમાં 6 સુધીની સંખ્યા હોય તો 6 દુ 12 સુધીનો જવાબ થઈ શકે, 12 ઉપર કોઈ પણ જવાબ થાય નહીં, તો આ જવાબ આવશે. આ થઈ શકે છે, આ થઈ શકે, તો ડી બરાબર 13 થાય નહીં, આપણો જવાબ આવશે 13. પ્રશ્ન 25મો, 3 ક્રમિક સંખ્યાનો સરવાળો. તો અહીંયા જો એક સંખ્યાનો 3 ગણો મળે, પછી છેલ્લી સંખ્યાનો 3 ગણો મળે, કોઈ પણ સંખ્યા મળે તો વચ્ચેની સંખ્યાનો 3 ગણો મળે, તો જવાબ આવશે બી. બાળકો આ પ્રશ્ન પૂછાઈ શકે છે 26મો, આપેલા પેટર્નમાં પી અને ક્યુ ની જગ્યાએ શું આવશે? તો જો અહીંયા 4 પંચા 20, બરાબર, 6 તરી 18, અહીંયા જો 9 તરી, તો અહીંયા કેટલા આવે બાળકો? 27, અને અહીંયા 8 24 આપ્યા, તો અહીંયા 8 તરી 24 થાય, તો આપણો જવાબ આવશે પી બરાબર 3 અને ક્યુ બરાબર 27. ચલો બાળકો આ પેટર્ન ખાસ પૂછાવી છે 27મો પ્રશ્ન, નીચે આપેલા પેટર્નનો અભ્યાસ કરો અને પૈકી કયું પેટર્ન સંખ્યાઓ પેટર્ન મુજબ ગોઠવાયેલી નથી? તો અહીંયા જો 5 ને 10 15 થાય, 10 ને 5 25, 25 ને 25 40 ગોઠવાયેલી છે, બરાબર. તો અહીંયા 8 ને 5 13, 7 ને 5 12, 13 ને 12 25 આ પણ ગોઠવાયેલી છે, ઓકે છે. આ પણ 2 ને 3, 2 ને 3 5, 5 ને 3 8 આ પણ ગોઠવાયેલી છે. તો અહીંયા જો 10 ને 2 10 ને 20, અહીંયા 30 આવે બાળકો, બરાબર. તો આ ગોઠવાયેલી નથી, આપણો જવાબ આવશે એ. એ રીતે બાળકો 28મો પ્રશ્ન, નીચેનું પેટર્ન આપેલી છે તેનો અભ્યાસ કરો. અહીંયા જો આપણે શોધવાનું છે કે 73 ગુણ્યા 73 ઓછા 72 ગુણ્યા 72, તો તેનું મૂલ્ય કેટલું થાય? તો જવાબ આવશે સી બરાબર 145, બરાબર. એટલે એક વસ્તુ યાદ રાખવાનું કે 73 અને વત્તા 72 આ બેનો સરવાળો કરી દેવાનો, એટલે જવાબ સીધો ઓટોમેટિક મળી જાય, બરાબર. એ રીતે બાદબાકી થયેલી છે. ચલો બાળકો આ પ્રશ્ન પૂછાઈ શકે છે 189માં, બાજુમાં આપેલા કોષ્ટકમાં દરેક હરોળનો સ્તંભ તથા વિકર્ણ આપેલી સંખ્યાનો સરવાળો સમાન થાય તો એક્સ વાય ઝેડની કિંમત કેટલી થાય? તો બાળકો આનો જે સરવાળો ખરો ને એ કેટલો થાય? 15 થાય, બરાબર. તો એક વસ્તુ યાદ રાખો કે અહીંયા 8 આપ્યા, તો 8 છેલ્લેથી બીજો હતો, અહીંયા શું આવશે બાળકો? એક્સ બરાબર 2 આવે પહેલેથી બીજો, બરાબર. હા સોરી બાળકો, અહીંયા કેટલા આવશે? 6 આવશે. એ રીતે જો અહીંયા વાય આપ્યા તો અહીંયા 3 આપ્યા, તો અહીંયા કેટલા આવશે? ઝેડ બરાબર 7. જો 7 ને 6 13 ને 2 15 થઈ ગયા, અહીંયા 7 ને 3 10, તો અહીંયા વાય બરાબર 5 આવશે, તો આપણો જવાબ આવશે એ. ચલો બાળકો 30મો પ્રશ્ન, એક બંગલામાં 35 ફ્લોર છે, દરેક ફ્લોરમાં 10 ફ્લેટ છે, તો બંગલામાં કુલ કેટલા ફ્લેટ હોઈ શકે? તો અહીંયા ભાગાકાર ના આવે, સરવાળો પણ ના થાય, બાદબાકી પણ ના થાય, આપણો જવાબ આવશે સી બરાબર 35 ગુણ્યા 10.
આગળ 31મો પ્રશ્ન 12 કેરા 4 વિદ્યાર્થીઓ સરખે ભાગે તો 12ને 4 વડે ભાગીએ તો આપણો જવાબ આવશે એ બરાબર 3. બાળકો અહીંયા 32મો પ્રશ્ન અહીંયા બાજુની આકૃતિમાં વચ્ચેના ભાગમાં દર્શાવેલ સંખ્યાને કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો અહીંયા જો 6, 12 ને 18. તો અહીંયા જો એવી કઈ સંખ્યા વડે ભાગી શકીએ? તો આપણે b બરાબર 2 અને 3 વડે આપણે એને ભાગી શકીએ. અહીંયા જો 33મો પ્રશ્ન 50 ભાગ્યા 10 માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો બાળકો આને શું કહેવાય? પુનરાવર્તિત બાદબાકી. શું કહેવાય? આનો જવાબ પુનરાવર્તિત બાદબાકી. તો આપણો જવાબ આવશે b બરાબર 50 ઓછા 10 ઓછા 10 ઓછા 10 ઓછા 10 ઓછા 10. બાળકો 194મો પ્રશ્ન પૂછાયો છે. એમલના આધારેના ધબકારા 1 મિનિટમાં 72 વખત ધબકે તો 1 કલાકમાં કેટલી વખત ધબકે? તો બાળકો શું કરવાનું? 72 ગુણ્યા 60 કરવા પડે. એટલે આપણે 72 ગુણ્યા 60 કરીએ તો આપણે 0 સાઈડમાં મૂકી દઈએ તો 6 દુ 12 નો બગડો વધીએ 7 છક 42 ને 1 43. તો જવાબ આવશે 4320 વખત ધબકે. બાળકો આ પ્રશ્ન પૂછાઈ શકે છે. આપણે મામાના ઘેર જતા હોય છે ને તેમ આરવ પણ દિવાળી વેકેશનમાં મામાના ઘરે જાય છે. તે 21 દિવસ રોકાય છે તો કુલ કેટલા અઠવાડિયા રોકાય? તો એક અઠવાડિયું 7 દિવસનું હોય તો આપણે 21 ને 7 વડે ભાગીએ તો આપણે 3 અઠવાડિયા જવાબ આવે. એ રીતે 36મો પ્રશ્ન 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. તો અનુ પાસે 5 રૂપિયાના એક થેલી ભરી છે 5 રૂપિયાની એક થેલી ભરી છે જેનું વજન 9 કિલોગ્રામ છે. તો આપણે શું કરવાનું? 9 કિલોગ્રામને ગ્રામમાં ફેરવી દઈએ. એને આપણે 9 વડે ભાગી દઈએ તો અહીંયા કેટલો જવાબ આવે? 1000. તો એના પાસે 1000 સિક્કા હોય. તો આપણે 37મો પ્રશ્ન પહોંચી ગયા છીએ. નરેન્દ્ર બેટનું વજન 2 કિલોગ્રામ છે તો હરેશના બેટનું વજન 2000 ગ્રામ છે. તો કોનું વજન સરખું હોય? બાળકો અહીંયા કિલોગ્રામ 2 કિલોગ્રામ એટલે 2000 ગ્રામ થાય. એ રીતે હરેશના બેટનું વજન પણ 2000 ગ્રામ છે. આથી બેનું વજન કેવું થાય બાળકો? સરખું થાય. ચલો અહીંયા નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? 38મો પ્રશ્ન 2 કિગ્રા 16 કિગ્રા 750 ગ્રામ. તો અહીંયા 17,250 ગ્રામ વજન યોગ્ય નથી. તો જવાબ આવશે સી. ચલો આગળનો પ્રશ્ન 39મો એક શાકભાજીવાળા પાસે ચોક્કસ માપના વજનિયા નથી પરંતુ તેની પાસે 2 કિગ્રા 5 કિગ્રા અને 10 કિગ્રા માપનું વજન છે. તો તે પથ્થર છે તેની નીચે પૈકી કયું વજન કરી શકાશે નહીં? જો 13 કિલો તો અહીંયા જો 13 કિલો કરી શકાશે. 17 કિલો તો અહીંયા જો 5 ને 2 7 અને 10 17 કિલો થાય. અહીંયા જો 8 કિગ્રા કરવું હોય તો 10માંથી 8 બાદ કરીએ તો થાય પણ 14 કિગ્રા થાય નહીં. તો આપણો જવાબ આવશે ડી બરાબર 14 કિગ્રા. એ રીતે 20મો પ્રશ્ન કે 500 ગ્રામ ચાની પેકેટ 120 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ ચાની કિંમત કેટલી થાય? તો 120 ગુણ્યા 2 વડે ગુણી લઈએ તો 0 2 દુ 4 અને 2 એકા 2. તો આપણો જવાબ આવશે બી બરાબર 240. તો બાળકો આ તો આપણે સીઈટીની પરીક્ષાના અંદર ગણિત સંસ્થાના 40 દાખલા. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને પરીક્ષાની પાસ થવા માટે રોજ નવા નવા વિડીયો મળતા રહેશે સીઈટીનો. આભાર.